જાગ્રત પીરાણું પ્રગટ પીરાણું એટલે ધણી રામદેવજી મહારાજ. પછી તો અનેક ભક્તો એના આ સનાતનના પંથે અનેક ભક્તો થયા છે, હજી હાલમાં છે, હજી ભવિષ્યમાં થાય. એટલે બાબા રામદેવજી મહારાજને યાદ કરી જેનું જમા જાગરણ આજે માંડવામાં ધણીનો માંડવો નખાણો છે. વાલા માંડવામાં ધણીનો માંડવો નખાણો. સતી લીરલબાઈએ રચ્યો તો ને એવો જ રચાણો છે માંડવો. સતી લીરલબાઈએ રચ્યો રામાપીરનો માંડવો. એવું અહીંયા આજનું જમા જાગરણ બાબાને યાદ કરી
આપીને દાદી જેટલી બાપાનો મહિમા ગાઈને એટલો ઓછો છે ભલા. અને છેલ્લે આપણા મલકમાં છે, હવે બીજે ક્યાંય અહીંયા મજા છે ક્યાંય છે જ નહીં. અહીંયા જે ધણીનો મહિમા છે એવો તમને ક્યાંય જોવાનો મળે. ધણી રામદેવજી મહારાજના ખાલી 52 પ્રજા નથી, એ તો આપણને યાદ નહીં રહે ને એટલે બાપાએ કીધું 52 રાખો ને. યાદ નહીં એટલે 52 રાખ્યા. બાકી અનેક પ્રજા, અનેક હજી હાલમાં પ્રમાણ આપે. હાલમાં જાજો સમય નથી થયો, 50-60 વર્ષ થયા સવારામ બાપાને. સુખરામ બાપાને 100 વર્ષ થયા. દેહળ ભગત ને 60 વર્ષ થયા. ઘણી પ્રમાણ નથી આવી, પગીપણા કરી ગયા. સવારામ બાપા અહીંયા આવીને ગાડા ખેડૂ બનીને અનક્ષેત્ર હાલતું કરાયું. એક ટકનું અનાજ નહીં, તઈ કીધું કે અનક્ષેત્ર ચાલુ કરો. સપને આવીને ધણી રામદેવજી કીધું કે વનક્ષેત્ર ચાલુ કરો. તો સવા બાપા કહે છે કે બાપા મારી પાસે તો ટકનું લાવીને ટકનું કરું ને વનક્ષેત્રની વાતો કરો તમે. નહીં, ચાલુ કરો, હવારે આવી જશે અનાજ. ગાડા ભરીને અનાજ આવ્યું, ગાડા ભરી. અનામી હો, અનામી પાછું. સવા ભગતની ઝૂંપડી ક્યાં છે? બાપા આ ઝૂંપડી રહી, હું પોતે સવા ભગત છું. તો બાપા આ તમારું અનાજ છે, ઉતારી લ્યો ને. જાહેર માતા આવી હો. એવા ધણીના પ્રમાણ હજી હાલમાં આપે છે વાલા. આ પ્રમાણ નથી તો બીજું શું છે? બધા એક થઈને બેઠા છે, પ્રમાણ નથી બીજું હું. આને પ્રમાણ કહેવાય. ધણીના નામ માથે બધા એક થઈ ગયા છે. આપણે ધર્મના નામ માથે એકતા થઈ ગઈ છે. જાતિ ભાતિના વર્ણ ભેદ મટી ગયા છે. આ મોટા પ્રમાણ છે. અને સતયુગ થી હજી લગી યાદ છે એ મોટું પ્રમાણ નહીં. પેલું તો સતયુગ થી હાલ્યું આવે, માથે કેટલા યુગ ગળથોળિયા ખાઈ ગયા, કેટલા સંતો ભક્તો વહી ગયા, કેટલી અવતાર લીલા વહી ગઈ, પણ તો હજી એવો ને એવો પ્રેમ ઠાકર પ્રત્યેનો, ધણી રામદેવજી પ્રત્યેનો, માં ભગવતી પ્રત્યેનો, ગુરુ પ્રત્યેનો, સંતો પ્રત્યેનો કાંઈ ઓછો દેખાય તમને? ગાયનું હવાયું થતું જાય, વધતું જાય, વધતું જાય. વાણિયાની દીકરીએ બાપાની માનતા રાખી કે જો મારી ઘરે પારણો બંધાવે ને તો હાલીને રાજસ્થાનની યાત્રા કરી છે. હાલીને 9 મહિના થયા. ફૂલના ગોટા જેવો ભગવાનને દીકરો આપ્યો. અને એનો ધણી દલો વાણિયો એ તો પારસનાથ ભગવાન ને બુદ્ધ ભગવાન ને એને માનનારો વાણિયો, મહાવીર ભગવાન ને. ધણીની ખબર નહીં, પણ દીકરીએ કીધું મારી ભેળે હાલો, મારે પોકરાને જવું છે, રામદેવની માનતાએ જવું છે. આ દીકરો આપણે અહીંયા છો ને બાપાની માનતાનો છે. વાણીએ અઢળક ધન લીધું, હાલ્યો. બાદશાહને ખબર પડી કે પીરની રામદેવની માનતાએ કોઈ વાણીઓ આવે છે. અઢળક ધન છે ભેગું. 4 પઠાણો મોકલ્યા. વાણીયાને મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું. અને દીકરીએ મધરાતે બાપાને પોકાર કર્યો. રાતનો રામદેવ વિરમદેવ બે ભાઈ ચોકઠે રમે છે. એમાં મધરાતનો પોકાર આવ્યો અને ધણીએ લીલવા માથે પલાણ માંડ્યા. લીલવા માથે, લીલવો, બાપાના સોનું નામ લીલવો. લીલો ઘોડો નહીં, એ તો ઓલા દરજીડાએ કપટ કર્યું હતું ને એટલે એને પ્રમાણ આપ્યું. લીલા ઘોડાને ઉડાડ્યો. પેલું જ પ્રમાણ આપ્યું દરજીને, એ લીલો ઘોડો. પણ પોતે જી સવારી કરતા, બાપા પોતે જી સવારી કરતા ને એ તો ગરુડજી હતા. અશ્વ થોડો હતો. ગરુડજી અશ્વના રૂપે આવેલા. હજી એક પગ આમ રાખ્યો. ઘોડલિયાનો પગ જો હજી એક આમ છે. કોક બોલાવો જ ખરા, એમ કે છે. કોક બોલાવો, ખાલી મને યાદ કરો, કોક પોકારો. જેમ દીકરીએ પોકાર કર્યો પોકાર કરો. અને લીલવા માથે પ્રાણ માંડ્યા.
વિરમદેવજી કહે ભાઈ અત્યારે કે હા મને કોઈ પોકારે છે, કોઈ બોલાવે છે. રણુજાના રાજા અજમલજી ના બેટા વીરમને ના વીરા રાણી ને કલ્લા પડકાર મારો
હિન્દવા પીરની હિન્દવા પીરની હિન્દવા પીર નહીં દેખા તો કુછ નહીં દેખા. તો તમે કાંઈ નથી જોયું. એમ હિન્દવા પીરની ખબર ન હોય ને એને કાંઈ ખબર ન હોય. પીરાય નહીં. મક્કામાં ખબર પડી. ક્યાં? મક્કામાં. પીર તો મુસ્લિમમાં હોય. હિન્દુમાં પીર મુસ્લિમમાં પીરો હોય. અને ત્યાંના પેગંબર મુસા પીર. હાલમાં પોકરણ જાઓ તો દર્શન કરજો. પીરની 5 પીપળી છે. ત્યાં મુસા પીર આવ્યા. ઓલિયાઓને કીધું હાલો હિન્દુમાં પીર પ્રગટ્યા છે, એના દીદાર કરવા છે, એનું પ્રમાણ લેવું છે. પીર કેમ કહેવાય? પીર તો મુસ્લિમમાં હોય. હિન્દુમાં પીર આવ્યા. કેટલા? 5 પીર આવ્યા. પેગંબર ભેગા, 4 પીરો બીજા. પીરની પીપળી આવ્યા. ક્યાં આવ્યા? પોકરણગઢની 5 પીપળી છે ત્યાં આવ્યા. અને ત્યાં આસન નાખીને બેઠા. અને ત્યાંથી સમાચાર મોકલેવા રામદેવજી મહારાજને કે તમે પીર કેવા આવશો? અમને પ્રમાણ આપો, અમે મક્કાથી આવ્યા છું. પીરાઈ તો અમારી છે, તમે કેમ પીર કેવા આવશો? પ્રમાણ આપો. અને ધણી રામદેવજી મહારાજ આવ્યા. ડાલીબાઈ ને ભેળા લાવ્યા. ડાલીબાઈ ને ડાલીબાઈ હારે આવ્યા. અને પીરોને આદર સત્કાર કર્યો, આદર ભાવ આપ્યો. અને પછી આસન જાયજમ. જાયજમ એક આસન આપણે બેહવાનું આસન, એને જાયજમ કહેવાય. એ પીર ભેગી લઈ આવેલા. આ જોઈજો પીરના પ્રમાણ હવે કેવા છે. ઈ હવે જોયા જોઈએ. 52 પરચા ખાલી નથી. એ તો બહુ યાદ નહીં રહ્યું ને એટલે કહી દીધું 52. બાકી તો અનેક પરચા હજી હાલમાં પૂરે. હો જાયમ પાથરીને પેગંબરને કીધું બિરાજો પીર, આપ ડાપીર છો, બેહો. મુસાફિરે કીધું અમે 5 સહી, આપ એકનું આસન આપો છો. 5 સહી, 5 ને આસન આપો. તો ઈ ધણી રામદેવજી મહારાજે પહેલું પ્રમાણ આપ્યું કે આપ એક બિરાજો, આગળ થઈ જાય. બીજું પેગંબર ખાલી બેઠા ને તો જાયજમ મેળે મેળે વધી. બીજા પીર બેઠા, જાયજમ વધી. ત્રીજા પીર બેઠા, જાયજમ વધી. ચોથા પીર બેઠા, 5 બે ગયા. પછી જાયજમ વધી. કીધું હવે કોઈ બાકી છે તો બોલાવી દો. હજી કોઈ બાકી હોય તો બોલાવી દો. અને મક્કામાં આકાશવાણી થઈ. મક્કામાં ક્યાં? કે તમારે પીરના દીદાર કરવા હોય, પીરના પ્રમાણ જોવા હોય, આવો રાજસ્થાન ભૂમિમાં આવો, પોકરણગઢની ભૂમિમાં આવો. અને આવ્યા વાળા કેટલા ખબર? 2-5 હજાર, 5-25 હજાર, 50-50 હજાર નહીં, લાખ નહીં, 1.5 લાખ નહીં, 1,80,000 ઓડિયા આકાશ માર્ગે ઉડીને આવ્યા. જેમ જેમ બેહમ જાયજમ વધે, જેમ જેમ બેહમ જાયજમ વધે. આ જાયજમ જ છે. જો આ બેઠી આ પીરની જાયજમ છે. આ એમાં બધાય હમી જાય. હજી આવે ને પણ એ દુનિયા તોય હમી જાય. આ જાયજમ જેમ જેમ ઓલિયા બેહમ જાયજમ વધે, 1,80,000 ને એક આસને બેહાડ્યા. આ પહેલું પ્રમાણ. અને ધણી રામદેવજી મહારાજે બધા ધણી રામદેવજી મહારાજે ડાલીબાઈ ને કીધું બાપા આ પીરુને પ્રસાદ લેવડાવો છે. આ ડેગ બનાવીને આપણે ડેગ એ પેલી ન્યા ચડી હતી. પેલી ડેગ ન્યા ચડીશ. હવા પાલી ચોખા વર્યા અને ડેગ મૂકી મેદાનમાં. અને પીરુને કીધું બાપા ડેગ ને ચૂલ માથે ચડાવી દો. પીરો 1 ઉઠ્યા, 2 ઉઠ્યા, 5-25 હજાર, 2,000, 5-25 હજાર, લાખ, 1,80,000 ભેગા થી ઉભા થયા. પણ દોરા હોય ડેગ ત્યાંથી હલેવાલા. દોરા હોય ડેગ નો હલી. પાછા ઓલિયા બેહી ગયા, પીરો બેહી ગયા. ડાલીબાઈ હમુ ધણી રામદેવજી મહારાજ બાપા ડેગ ને ચડાવી દો. ડાલીબાઈ એમને ડેગ ચડાવ્યો. જગત જોવે એમ, પીરો જોવે એમ. ડેગ ચડી ગયા. પછી ધણી આ પ્રમાણ છો બધા પ્રમાણ માથે પ્રમાણ છે. જોઈજો
ડેગ ચડી ગયા પછી ધણી રામદાસજી મહારાજે કીધું ડેગ ને ખાલી ઉતારી તો લ્યો, ચડાવીને તો કઈ નહીં, હાલો ને ઉતારી દો. પછી કઈ ઉતરે ખરી? ભેગા 1,80,000 ઉભા થયા તો ડેગ ન ઉતરી. ડાલીબાઈ હામું જોયું, બાપા બાપા બેન આ ડેગ ઉતારો એઠી, અને આ ઓલિયાઓને મન ભાવતા ભોજન આપો, મન ભાવતા. ધણી રામદેવજી મહારાજે મક્કા હાથ પહોંચાડ્યો, વાસણ ભંડાર જ્યાં હતો ને બધાય વાસણ એક હાથમાં લઈને આગળ ધીરા લ્યો, આ તમારા વાસણ જમો. આ પ્રમાણ બીજું પ્રમાણ બીજા ઓલિયા બોલ્યા. આ તો 1,80,000 હતા, આ તો હજી બીજો જ ઓલિયો હાલે. પણ એટલા બધા નહીં ભેગા કરી આપણે, ભેગા એક મોટું પ્રમાણ કરી નાખશું. 1,80,000 હતા. બીજા ઓલિયા બોલ્યા માં ગંગાને પ્રગટ કરો, સ્નાન કરવું છે, પછી પ્રસાદ લે. ઓલિયા છે આ તો, મન ફળે એવું બોલે. ધણી રામદેવજી મહારાજે ભાલો માર્યો ને ન્યા માં ગંગા પ્રગટ થયા. લ્યો ઓલિયા સ્નાન કરી લ્યો. એક ઓલિયા બોલ્યા બિરયાની બિરયાની, હમ તો બિરયાની ખાएंगे. ઓલિયા છે તો ઈ ડેગ માંથી બિરયાની પીરસી હો. આ બધું ડેગ માંથી જ પીરસા હવે, ત્યાં મીઠા ભાત જ હતા એમાં. આ પ્રમાણ છે બધાય. બીજા ઓલિયા બોલ્યા મોતીચૂર લાડુ, મોતીચૂર. ત્રીજા ઓલિયા બોલ્યા ઘેડની લાપસી, ફૂક માર તો ઉડી જાય. ઘેડમાં જે લાપસી બને ને આપણે લાપસી માગી, મન પડે એવું માંગ્યું બધાય. જે માગે એ ડેગમાંથી પીરસાય, જે માગે એ ડેગમાંથી પીરસાય. છેલ્લે એક ઓલિયા બોલ્યા કે આમાંથી કાંઈ નહીં હાલે, તાજું હલાલ કરેલું હોય તો આપો, રુધિર આપો. અને પછી ધાણી રામદેવજી મહારાજ ડાલીબાઈ હામું જોયું, બાપા એને ઈ પીરસો. પછી ડેગમાંથી જઈ માઉસ પીરસ્યું ને તેના જે વડા પીર હતા ને બે હાથ જોડીને ઉભા થઈ ગયા કે બાપ તું વડો પીર, તું વડો પીર, તું વડો પીર, તું મોટો પીર બાપ. પછી મુસાફિર મક્કા ગયા નથી, હજી ન્યા છે, હમાઈ ગયા. તો પીર નો પીર તો અહીંયા છે, હવે હું જાય ન્યા. આદ પીર તો મુસલમાનો, હિન્દવા પીર નહીં, હિન્દવા પીર નહીં, બાવાજી દન
શિખર હો હાદુલા શિખર હો શિખર હો એ હાદલ પીર તમારી સીધાઈ જો જરા પણ જણાવી હોત ને તો ડોલતગઢ ગિરનાર શિખર હોતો હાદુલા એ હાદલ પીર આ પીરાણું પોકરાનું પીરાણું આપણી માથે દયા કરીશ વાલાએ છેલ્લે ધણીએ શું કીધું ખબર રામદાસજી મહારાજે હવે પીરાણું 55 માં જાય છે આપણે આવી ગયા આ ફાવી ગયાનું કારણ એ છે સામેથી આવ્યા ને રાજીથી નહીં આવ્યા કેમ કે રાજસ્થાની ભૂમિના માનવ ઓળખી ન શક્યા તઈ કીધું કે હે રાજપૂતો મેં તમને વચન આપ્યો હતો કે હું પેઢીએ પેઢીએ પીર તરીકે ઉતરીશ તમને ભરોસો ન રહ્યો વિશ્વાસ ન રહ્યો હવે પીરાણું 55 માં જાય છે અને હાયલુ બાપા ગબીનાથના ભોયરે થયો હે ને આપા માયપાન આપા રતન આપા જાદરાન આપા ગોરખાન આપા વિહામણ આપા દાના આપા ગીગા આ બધું પીરાણો પોકરાનો પીરાણો છે અને એમાં પરબની પીરાય તો વાલા યુગો જૂની સનાતન ન્યા હતો પેલા લ્યો પરબમાં હતો અનક્ષેત્ર 350 વર્ષ થયા 400 વર્ષ થયા અનક્ષેત્ર ચાલુ છું એને માં અમરમય અનક્ષેત્ર ચાલુ કર્યું હતું પેલું આ જગતના ભટ્ટમાં માં અમરમયે પેલું અનક્ષેત્ર ચાલુ કર્યું ટુકડો માગીને ખવરાયો એ પેલું અનક્ષેત્ર તો પરબમાં ચાલુ ઈ પીરાય પીડા હરી પીર પારકાની પીડા હરી લે નહીં પીર એટલે ધણી રામદેવજી મહારાજને યાદ કરી વાળા મધ્યાહન સમય છે બાપાનો આરતીનો સમય થઈ રહ્યો છે અંદર અહીંયા આપણે ભેગો હારવાર સમય થઈ ગયો છે ઉતારે એટલે મેળે ઉતારે બધું જો લખેશ મહાપુરુષો